મોરબી જિલ્લા પોલીસ ટીમને ડાયલ 100ના અદ્યતન રૂપ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા પોલીસની સેવાને અદ્યતન બનાવવા માટે ગુનાખોરીને કાબૂમાં લેવા તેમજ અકસ્માત સમયે પોલીસ યોગ્ય સ્થળે પહોંચે અને કોઈ અકસ્માતના ખોટા કોલ આવે તો તેનાથી કેમ ન બચવા માટે તેના માટે હાલ રાજ્યમાં JGVK સંસ્થા 108ની સેવા ચલાવી રહી છે। તેવી સારી કામગીરી જોઈને જિલ્લામાં ઉપયોગમાં આવતી ડાયલ 100 નામની સેવાને અદ્યતન બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નવા બનેલા 7 જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આજે મોરબી સનાળા નજીક આવેલા ઓમ શાંતિ વિદ્યાલય ખાતે જિલ્લાના પોલીસ DYSP, PI, PSI તેમજ કોમ્પ્યુટર સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં ડાયલ 100 થી લોકોને કેવી રીતે સુવિધા મળશે તેમજ પોલીસે ડાયલ 100 થી શું ફાયદો થશે તે અંગેની માહિતી આપવામાં આવી હતી। ખરેખર 100 નંબરની સેવા નવી શરૂ નથી થઈ, પણ એ ટેકનિકલી એને સ્ટ્રેન્થન કરવામાં આવી છે। જે દરેક જિલ્લામાં અલગ અલગ કંટ્રોલ રૂમમાં 100 નંબર જે રિસીવ કરવામાં આવતો હતો એ મેન્યુઅલી રિસીવ કરવામાં આવતો હતો, જે હવે GVK MRIના એક્સપર્ટ કર્મચારીઓ અને આખી સિસ્ટમ દ્વારા એને રિસીવ કરવામાં આવે છે, જેનાથી ક્વોલિટી ઓફ ધી વર્ક અને રિસ્પોન્સ ટુ ધી પબ્લિક એ રિસ્પોન્સ ટાઈમ છે બહુ જ સ્પીડી થશે અને ટાઈમ અને એનર્જીનો બચત થશે। જિલ્લાના પોલીસ વડા માને છે કે આ સુવિધાથી લોકોને ફાયદો થશે અને અકસ્માત તેમજ બીજા ગુનાઓમાં જગ્યા મેસેજ હોય તે રીતે પહોંચાડવામાં આ સેવા ઉપયોગી થશે। રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ।